વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ બાબતે સ્થાનિક રહીશો દ્વારા યુથ કોંગ્રેસની આગેવાનીમાં પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદા પાણી, ગટરો ઉભરાવા, રોડ રસ્તા અને રોગચાળાની જટિલ સમસ્યા છે। વિસ્તારમાં પત્રકાર 4 રસ્તાથી કોઠિયાપુરા સુધી ગટરની લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જોકે તે પણ ગોકળ ગતિએ કરાઈ રહી છે। બીજી બાજુ પત્રકાર 4 રસ્તાથી કિસ્મત ચોકડી સુધીનો રસ્તો છેલ્લે 20 વર્ષથી ટીપી 23 ફાઇનલ થઈ ગયો હોવા છતાં બનાવવામાં આવ્યો નથી। આમ તાંદલજા વિસ્તારની વિવિધ સમસ્યાઓ બાબતે સ્થાનિક રહીશોનો મોરચો વડોદરા શહેર યુથ કોંગ્રેસની આગેવાનીમાં વડોદરા મહાનગરપાલિકાની બડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યો હતો, જ્યાં તમામ સમસ્યાઓ બાબતે ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અમે કમિશનર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે। જ્યારે વોર્ડ કચેરીના કર્મચારીઓ કામ ના કરતા હોય, 25 દિવસથી લોકો પાણીના પ્રશ્નો, ગટરના પ્રશ્નોથી પરેશાન હોય અને એ પરેશાની બાબતે લોકો રજૂઆત કરે, લોકો કમ્પ્લેન કરે તો કમ્પ્લેનનું કોઈ સમાધાન ના થાય। લોકોને ઘરોની અંદર ગટરના પાણી ઘૂસી જાય પણ એ ગટરોના પાણીનું કોઈ સમાધાન ના આવે। ગટરોની સમસ્યા માટે વોર્ડ કચેરીમાં લોકો જાતે જાય પણ એ લોકોને ગયા પછી પણ એ સમસ્યાનું સમાધાન ના આવે। બરાબર, વારંવાર રજૂઆત કરવામાં આવે, વારંવાર લોકો રજૂઆત કરવા જાય। અમારા એક અંકલ છે, રિટાયર્ડમેન્ટ છે, એ પોતે 11 વખત અરજી આપી છે 25 દિવસમાં। કેટલી શરમજનક વાત છે। આ કોર્પોરેશનના કર્મચારીઓને કેટલું નઠારું આ તંત્ર કામ કરે છે કે 11 અરજીઓ થાય અને એ વ્યક્તિની અરજી પર કોઈ નિકાલ ના કરવામાં આવે। આજે રોગચાળામાં લોકોના ઘરોમાં બચ્ચાઓ બીમાર પડ્યા છે। ગંદા પાણીના લીધે એમને પૈસા ખર્ચીને પાણી પીવાનું બી લાવવું પડે, નાહવાનું પાણી ના મળે, ગટરોના પ્રશ્નો હોય, ઘરોની બહાર નીકળો એટલે ગટરમાંથી ઘરની બહાર નીકળવાનું કેવી રીતે પોસાશે? અને શું લોકો ટેક્સ નથી ભરતા? આટલા બધા લોકો ટેક્સ ભરતા હોય, આખા વિસ્તારમાં ટેક્સ ભરાતો હોય અને વિસ્તાર પ્રત્યે આવી રીતે અન્યાય કરવામાં આવતો હોય તે કદી બી સાંખી લેવામાં નહીં આવે। હું રજૂઆત કરવા માટે આજે આવ્યો છું અને રજૂઆત સાંભળવા માટે વ્યક્તિ એમ કે 5 માણસ, મારા આખા વિસ્તારની 500 સોસાયટી છે ને 500 માણસ બી નથી લાવ્યો હજુ તો દરેક સોસાયટીમાંથી 25 માણસ લઈને આવીશ તો 10,000 લોકોની અલગ અલગ રજૂઆતો હશે। મારી અહીંયા બેસવાનું એક જ કારણ છે, તમારે ઉપર નથી મારે આવવું, ભાઈ અહીંયા આવી જાઓ અને અમારી રજૂઆત અહીંથી સાંભળી લો અને અમારી રજૂઆત સાંભળ્યા પછી એના ઉપર રસ્તો કાઢજો। અમે તાંદલિયા વિસ્તારમાંથી આવ્યા છે। અમારી ગટરની સમસ્યા ચોક થઈ ગયું છે, પાણી પીવાનું મળતું નથી, 50 રૂપિયા બોટલ થઈ ગયું છે, દૂધ મળતું નથી, દવાના પૈસા નથી, પાણી લેવા માટે પૈસા નથી, એટલે અમે દોડીને અહીંયા આવ્યા છે। અમે પ્રધાનમંત્રી યોજનામાં મારું મકાન લાગેલું છે, ये मकान भी राणा साहेब, सागर साहेब મને હાલતા નથી। બોલે નિલેશભાઈ પરમાર પાસે જાઓ, ये खुलासो करશે। નિલેશભાઈ પરમાર બી ખુલાસા કંઈ કરતા નથી। કુલ 11 રિપોર્ટ આપ્યા છે। રાણા સાહેબ પોતે કીધું છે 11 રિપોર્ટના એક જવાબો આપો, પણ અત્યારે 6 મહિના થઈ ગયા, મને કોઈ જવાબ આલતા નથી। અહીંયા બેસાડી રાખાય છે, પાણી પીવાનું મળતી નથી, પૈસા લેવા, દવા લેવા માટે પૈસા નથી, પાણી લેવા માટે પૈસા નથી। અત્યારે અમે